હલો. હા બોલો હવે. સોનભાઈ ધનરાજ છેડા નામનું કનેક્શન હતું તમારે, એના હે ને 49,000 રૂપિયા જેવા બાકી છે. બરાબર. એ આજે ભરી દો ને, તમારે ચેક પડ્યા જ છે લગભગ. તો આ લોકો આજે નહીં ભરે, 2-3 દિવસ લાગશે. 2-3 દિવસ લાગે, પણ આજે ડિસ્કનેક્શનનો ઓર્ડર આવ્યા છે. આજે હા 45 આવી છે આપણે. એમ નહીં, તમે 12 વર્ષથી કઈ મેન્ટેનન્સ નથી કર્યું એના માટે કઈ કહેતા નથી. બાકી અમારો 2-3 દિવસ મળો તો એટલે ડિસ્કનેક્શન ઓર્ડર આવે એવું છે. ના, એ પહેલેથી જ છે, આ ડેટા આવી છે એટલા માટે. હા તો ચૌધરી સાહેબને કહો, સામરાભાઈને ફોન કરો કે. કોને? ચૌધરી સાહેબ તમે કોણ બોલો છો? તમારા ડી છે, એમને વાત કરવાની છે. શું કહેવાનું? એ બધી વાત થઈ ગઈ ચૌધરી સાહેબ જોડે. ભલે. અને આ બધા નગરપાલિકાના પૈસા બાકી છે, એ કેમ નથી કાપતા 50-50 કરોડ રૂપિયા? નગરપાલિકાના એમ? ભુજ નગરપાલિકાના 50 કરોડ છે, મુન્દ્રાના 90 લાખ રૂપિયા છે. એ ક્યાંય નથી દેખાતા તમારે? ભલે, તો સાહેબ જોડે પૂછી એમ નહીં, તમારે ખેડૂતોના કનેક્શન શું કામ કાપવા છે એ તો કહો પેલા મને તમે. બિલ બાકી તો ભરવું. એમને બિલ ઓલા 50 કરોડ નથી દેખાતા ભુજ વાળા બાકી છે ઈ? વાંધો નહીં, સાહેબને પૂછી લઉં છું. સાહેબને પૂછી અને પેલા ખેડૂતોને કોઈનું કનેક્શન એકેનું કોઈનું કાપતા નહીં. હા હા બરાબર. બિલ પેલા મેન્ટેનન્સ કરો, પેલા મેન્ટેનન્સ બિલ તો પછી ભરાશે. તમે 50,000 માટે એટલા ફોન કરે છું. ભુજમાં નગરપાલિકાના 50 કરોડ રૂપિયા બાકી છે, એના માટે તમારે કઈ કોઈ નથી અધિકારી તમારે કોઈ? ત્યાં કરે છે આ જે ટીમો બધી ક્યાં કર્યા છે? ઈ તો ગરીબ માણસોના છે, ટાર્ગેટ કરીને કાપો છો બાપા. હવે શું કામ રહેવા દો ને, કઈ સાંભળી લેશો બીજું કઈ. ભલે પૂછી લઉં. ખેડૂત કોઈનો પણ કનેક્શન મુદ્રામાં કાપ્યો છે ને તો અમે છીએ, સમજી લેજો. ક્યાં લાગજો હવે. કંપનીઓને કરોડો રૂપિયા બાકી છે, એ ઉઘરાવો ને. ખેડૂતોને શું કામ હેરાન કરો છો કારણ વગરના? સારું, સાહેબને પૂછી લઉં. સાહેબને પૂછીને કેવો મને. ભલે.